નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર શહેરમાં રામનવમીના પાવન અવસરે શ્રી રામનવમી સેવા સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આયોજન હેઠળ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયો હતો. યાત્રાનો પ્રારંભ ગાયત્રી મંદિર માર્કેટ યાર્ડથી થયો હતો. ભગવાન શ્રીરામના આકર્ષક રથ સાથે ટ્રેક્ટરો, બગી વાહનો અને વિવિધ ઝાંખીઓએ યાત્રાને વિશેષ આકર્ષક આપ્યું હતું. શહેરના ટીબી વિસ્તાર, વિવિધ સોસાયટીઓ, સરદાર પટેલ સર્કલ, આનંદપુરા ચોકડી, બુદ્ધિનગર, આંબેડકર ચોક, ચક્કર અને ખત્રીકુવા સહિતના વિસ્તારોમાંથી આ શોભાયાત્રા પસાર થઈ હતી. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ જય શ્રી રામના નારા લગાવીને વાતાવરણને ગુંજાવી દીધું હતું. માર્ગમાં ઠેર ઠેર સ્થાનિકો દ્વારા યાત્રાનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રએ ચક્કરથી ખત્રીકુવા સુધી સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો હતો અને શહેરવાસીઓમાં ભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આયોજકોનું કહેવું છે કે આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં સૌહાર્દ અને ભક્તિનો સંદેશ વ્યાપક રીતે પહોંચે છે. હવે સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર ન્યૂઝ ચેનલ યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, ખાસ કરીને શેર. વિજાપુર ખાતે નીકળેલ રામનવમી શોભાયાત્રામાં સામેલ ગોરિલા, પાંડા, ગુલાબી ફોક્સ અને વાદળી ઉલ્ફ મસ્કોટ્સે ભારે આકર્ષણ જમાવ્યું હતું. ભક્તિના ભાવ સાથે શોભાયાત્રામાં મસ્તીનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો, જ્યાં બાળકો ખુશીથી મસ્કોટ્સ સાથે ફોટા પાડતા અને હાથ મિલાવતા નજરે ચડ્યા હતા. મસ્તીખોર ગોરિલાએ મોં ફાડીને પોઝ આપ્યા હતા, આસપાસના લોકોને હસાવી દીધા હતા. પાંડા અને અન્ય એનિમલ મસ્કોટ્સે શોભાયાત્રાને વધુ રંગીન, આનંદમય બનાવી હતી.